अवधूत चिंतन श्री गुरुदेव दत्त। हरि ओम। આપણે ઘણા બધા સંતોના જીવન ચરિત્રો ગુરુદેવ દત્ત કૃપા કરો છો એ ચેનલ દ્વારા આપણે શ્રવણ કર્યા છે। તો તેમાં એક સંત જેઓ પૂજ્ય શ્રી મોટા નામથી ઓળખાતા હતા અને જેમનો જન્મ 4 સપ્ટેમ્બર ઈસવીસન 1898 થયો હતો। તો એ પૂજ્ય શ્રી મોટાનું જીવન ચરિત્ર આપણે શ્રવણ કરીશું। એમનું જીવન ચરિત્ર અને એવા જ બીજા સંત ગુજરાતના, તો આ બંને સંતો એક તો મધ્ય ગુજરાતમાં તેમણે જન્મ લીધો હતો અને બંનેની પરિસ્થિતિ નાનપણમાં પણ સરખી હતી, વિદ્યાભ્યાસ વખતે પણ સરખી હતી અને અનેક પ્રતિકૂળતાઓનો સામનો કરીને તેઓએ વ્યક્તિગત વિકાસ પણ કર્યો છે અને સમાજના વિકાસ માટે પણ તેમણે ઘણું બધું યોગદાન આપ્યું છે। તો પૂજ્ય શ્રી મોટા અને તેમના પિતાશ્રીનું નામ આશારામ ભગત હતું। આમ તેઓ ભાવસાર જ્ઞાતિના હતા, પરંતુ પૂજ્ય શ્રી મોટાના પિતાશ્રી અને દાદા એ બધા ભજનાનંદી હોવાથી ભગત તરીકે જ ખાસ કરીને ઓળખાતા હતા। પૂજ્ય શ્રી મોટાના માતાજીનું નામ સુરજબા હતું અને પૂજ્ય શ્રી મોટાનું નામ ચુનીલાલ હતું। એમનું જન્મ સ્થળ પૂજ્ય શ્રી મોટાનું સાવલી ગામ અને જિલ્લો વડોદરામાં એમણે જન્મ લીધો હતો। તો મધ્ય ગુજરાતમાં જ આ બંને સંતો પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજ ગોધરામાં જન્મ્યા અને એમની જન્મ તારીખ છે 21/11/98 અને ગોધરામાં પાંડુરંગ વળામે તરીકે તેઓ વિઠ્ઠલ મંદિરમાં એમનો જન્મ થયો હતો। તો આ બંને વચ્ચે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર લગભગ 2 થી સવા મહિના જેટલું અંતર છે અને બંને ગરીબ કુટુંબમાં જન્મ્યા હતા। અનેક પ્રતિકૂળતાઓનો એમણે સામનો કર્યો અને દેશને સ્વતંત્રતા અપાવવા માટે જે પણ ચળવળ ગાંધીજી દ્વારા ચલાવવામાં આવી હતી, તો એમાં પણ તેમણે પોતાનું યોગ્ય તે યોગદાન પણ આપ્યું છે। પાંડુરંગ વળામે એટલે કે પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજ અને ચુનીલાલ ભગત એટલે કે પૂજ્ય શ્રી મોટા, તો તેઓ બંને વડોદરાના કોલેજમાં શિક્ષણ લીધું છે અને ગાંધીજીએ હાકલ કરી કે દેશ માટે અત્યારે યુવાનોએ કોલેજનો ત્યાગ કરીને સમાજના ઉદ્ધાર માટે તેમણે જીવન ન્યોછાવર કરવાનું છે। તો એ હાકલને માન આપીને પૂજ્ય શ્રી મોટા અને પાંડુરંગ વળામે એટલે કે પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજ એ બંને આ વડોદરા કોલેજ જે હતું, તો એ કોલેજમાં 1919 હતા અને ત્યાંથી તેમણે કોલેજનો ત્યાગ કરીને સમાજના ઉત્થાન માટે તેમણે દેશ સેવામાં પોતાનું જીવન વ્યતીત કર્યું છે। પૂજ્ય શ્રી મોટા એક તો અત્યંત ગરીબ કુટુંબમાં જન્મ્યા હતા અને અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ હતી, છતાં એ બધી પ્રતિકૂળતાઓનો સામનો કરીને તેમણે વ્યક્તિગત વિકાસ પણ કર્યો, સમાજનો પણ વિકાસ કર્યો અને સમાજમાં જે પણ દુર્ગુણો છે એ દુર્ગુણો દૂર કરવા માટે પણ તેમણે અથાગ પ્રયત્ન કર્યો છે। એક તો વ્યવહારિક જીવનમાં વ્યક્તિગત વિકાસ પણ તેમણે કર્યો અને પરમાર્થના ક્ષેત્રે પણ તેમણે અદ્ભુત વિકાસ કર્યો છે। તો તેમની જે કઠોર સાધના છે એ જો આપણે શ્રવણ કરીએ, એવી કઠોર સાધના આપણા જેવા કરી શકે છે કેમ, તો એ પણ એક પ્રશ્નાર્થ થઈ જાય। તો પૂજ્ય શ્રી મોટા 4 સપ્ટેમ્બરે એમનો જે પ્રાગટ્ય છે
એ પૂજ્ય મોટાના જે જીવનના મહત્વના તબક્કાઓ છે એ આપણે પ્રથમ શ્રવણ કરીશું અને પછી જીવનના જે અલગ અલગ પાસા છે એ પાસાઓને શ્રવણ કરીશું. તો આજે એમના વિશે મરાઠીમાં એક ચોપડી લખાયેલી છે જેનું નામ પૂજ્ય શ્રી મોટા એક સંત જીવન ચરિત્ર आणि કાર્ય, અને એને લખનાર ડોક્ટર વિદ્યાસાગર લક્ષ્મણ કામળે છે. આ પુસ્તક હરિઓમ આશ્રમ દ્વારા પ્રગટ થયું છે અને એ આ પુસ્તકની માહિતી વિવિધ સંદર્ભોમાંથી લીધી છે. તો એ જે સંદર્ભો છે તે કરણામાંથી મેરુ, શ્રી સોમાભાઈ ભાવસાર અને પ્રકાશન સાલ 1995 છે. બીજો સંદર્ભ ગ્રંથ છે પૂજ્ય શ્રી મોટા જીવન અને કાર્ય, એને લેખક છે ઈશ્વર પેટલીકર, રમેશ ભટ્ટ અને રતિલાલ મહેતા, અને એની પ્રકાશન સાલ છે 1975 અને 1987. એના પછી ત્રીજો સંદર્ભ ગ્રંથ છે જીવન દર્શન પૂજ્ય શ્રી મોટા, એની પ્રકાશન સાલ 1972 છે. એના પછી પારસ લીલા ઇન્દુકુમાર દેવે આ લેખન કર્યું છે અને તેની પ્રકાશન સાલ 1991 છે. એના પછી પાંચમો સંદર્ભ ગ્રંથ શ્રી મોટાના જીવનમાં મહાત્માઓ, રતિલાલ મહેતા દ્વારા લિખિત આ પુસ્તક ઈસવીસન 1991 પ્રકાશિત થયું. અને છઠ્ઠો સંદર્ભ ગ્રંથ પૂજ્ય શ્રી મોટા સાથે વાર્તાલાપ, અને લેખક છે રતિલાલ મહેતા, અને એનું પ્રકાશન સાલ 1992 છે. સાતમો સંદર્ભ ગ્રંથ પૂજ્ય શ્રી મોટા ચિત્રકથા, તો એ મુકુલ કલારથી અને ઇન્દુકુમાર દેસાઈ, તો એમના દ્વારા આ પુસ્તક પ્રકાશિત થયું અને એનું પ્રકાશન સાલ ઈસવીસન 1987 છે. આઠમો સંદર્ભ ગ્રંથ જીવન સંશોધન, એના લેખક છે હેમંત કુમાર નીલકંઠ અને નંદલાલ શાહ, અને પ્રકાશન સાલ છે 1957. અને નવમો સંદર્ભ ગ્રંથ હરિવાણી, જે પીરિયોડિકલ એમનું છે આ આશ્રમ દ્વારા ફેબ્રુઆરીમાં, એના લેખક છે રમેશ ભટ્ટ અને એનું પ્રકાશન સાલ છે 1996. આ બધા મોટાભાગના ગુજરાતીમાં પ્રકાશિત થયેલા પુસ્તકોનો આધાર લઈને ડોક્ટર વિદ્યાસાગર લક્ષ્મણ કામળે આ મરાઠીમાં પુસ્તક લખ્યું છે, અને એના આધારે આપણે એમનું જે જીવન ચરિત્ર છે તે ક્રમશઃ શ્રવણ કરીશું. તો પૂજ્ય શ્રી મોટાના જીવનની મહત્વની સવારી. તો તારીખ 4 સપ્ટેમ્બર ઈસવીસન 1898 પૂજ્ય શ્રી મોટાનો જન્મ થયો. જન્મ સ્થળ સાવલી, જિલ્લો વડોદરા. તેમનું નામ ચુનીલાલ, માતાજીનું નામ સુરજબા અને પિતાજીનું નામ આશારામ ભગત. તો આમ તેમની અટક ભાવસાર પણ હતી અને ભગત તરીકે પણ તેઓ ઓળખાતા હતા. ઈસવીસન 1916 પિતાનો સ્વર્ગવાસ થયો, એટલે કે આશારામ ભગતજીનો સ્વર્ગવાસ થયો. ઈસવીસન 1905 થી 1918 એ છૂટક એમણે અલગ અલગ સ્થળે અભ્યાસ કર્યો અને કઠોર મજૂરી પણ કરી છે. તો એ આપણે પ્રસંગોપાત તેને શ્રવણ કરીશું. ઈસવીસન 1919 એ વર્ષમાં તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી છે, અને એના પછી ઈસવીસન 1919 અને 20 દરમિયાન તેઓ વડોદરા કોલેજમાં શિક્ષણ લેતા હતા. એના પછી ગાંધીજીને હાકલને માન આપીને તેમણે કોલેજનો ત્યાગ કર્યો અને દેશ સેવામાં જોડાયા છે. એમની સાથે જોડાનાર બીજો વિદ્યાર્થી એટલે પાંડુરંગ વાળાને હતો, અને એ પાછળથી નારેશ્વરના સંત પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજ તરીકે ઓળખાયા છે. ઈસવીસન 1921 અને 6 એપ્રિલે એમણે આ વડોદરા કોલેજનો ત્યાગ કર્યો છે.
ઈસવીસન 1921 ગુજરાત વિદ્યાપીઠમાં તેમણે પ્રવેશ લીધો હતો. તો જે સરકાર દ્વારા સ્થાપિત અથવા વહીવટ ચલાવનાર કોલેજોનો ત્યાગ કરે તો પછી એમણે ડિગ્રી ક્યાંથી લેવાની? તો એના માટે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ કરી હતી. તો એમાં એમણે પ્રવેશ લીધો છે અને તેમાં પણ પાછળથી તેમણે વિદ્યાપીઠનો ત્યાગ કર્યો અને હરિજન સેવાનો વ્રત તેમણે સ્વીકાર્યું છે. ઈસવીસન 1922માં તેમણે જે ફિટ્સ આવતા હતા, તો એપિલેપ્સી અને એપોપ્લેક્સી, એ રોગથી કંટાળીને તેઓ ગરડેશ્વર નજીક નર્મદામાં આત્મહત્યા કરવા માટે તેમણે પ્રયત્ન કર્યો અને તે સમયે દૈવી રીતે તેમનો બચાવ થયો છે. અને હરિ ઓમ આ જપથી તમારો રોગ સાજો થશે એવી તેમને સૂચના મળી અને તેમ કરતા તેમાં તેઓ સફળ પણ થયા છે. ઈસવીસન 1923 તુજ ચરણે અને મનને આ પુસ્તકોની એમણે રચના કરી છે અને વસંત પંચમીના દિવસે પૂજ્ય બાલયોગી તેમને ઈસવીસન 1923માં દીક્ષા આપવામાં આવી છે. તો આ બાલયોગીજી ધુનીવાલે દાદા શ્રી કેશવાનંદ હતા, તો એમના શિષ્ય હતા. ધુનીવાલે દાદા કેશવાનંદના દર્શન કરવા માટે પૂજ્ય મોટા સાઈ ખેડા એ સ્થળે ગયા છે અને રાત્રે સ્મશાનમાં સાધના કરી સમગ્ર દિવસ સુધી તેઓ પ્રભુ પ્રીત્યર્થ હરિજન સેવા કરતા હતા. ઈસવીસન 1926માં તેમના લગ્ન થયા. માતાજીની બહુ ઈચ્છા હતી અને તેઓ ના પાડતા હતા, એટલે એમના ગુરુ દ્વારા પણ સમજાવવામાં આવ્યું કે તારી માતાએ તારી નાનપણમાં ખૂબ સેવા કરી છે, તો આટલી તેની ઈચ્છાને તું માન આપ. આથી તેઓ લગ્ન માટે સંમત થયા છે. હસ્તમિલાપ પણ થયો અને હસ્તમિલાપ વખતે તેમને ભાવ સમાધિ લાગી છે. ઈસવીસન 1927 હરિજન આશ્રમ બોદાલ ત્યાં તેમને સર્પદંશ થયો છે અને પરિણામ સ્વરૂપ હરિઓમ નો અખંડ જપ કરવાનું તેમણે શરૂ કર્યું છે. ઈસવીસન 1928માં સાકોરીના પૂજ્ય શ્રી ઉપાસની બાબા એમનું નડિયાદમાં આગમન થયું છે અને તેમના આદેશ અનુસાર સાકોરીમાં જવાનું તેમણે નિર્ણય લીધો છે અને ત્યાં તેમણે હોલમાં જ બધાની દેખતા મલમૂત્રનો ત્યાગ કરીને 7 દિવસ સુધી તેમના શરીરની દેહ શુદ્ધિ થઈ છે. ત્યાં સુધી તેઓ ઉઠી પણ શક્યા નહીં અને 7 દિવસ અંતર શુદ્ધિ થયા પછી તેઓ ઉઠ્યા છે અને એ બધી ગંદકીને એમણે દૂર કરી છે. ઈસવીસન 1929 પ્રથમ તેમની હિમાલયની યાત્રા તેમણે કરી છે. 1930માં મનની જે નીરવતા છે તો તેનો તેમણે સાક્ષાત્કાર કર્યો છે. ઈસવીસન 1930 થી 1932 સુધી સાબરમતી, વિસાપુર, નાસિક, જેરવડા, ખેડા સબ જેલમાં તેઓ હતા અને હેતુ એમનો દેશ સેવાનો થતો. તે જેલમાં પણ તેમણે પોતાની સાધના ચાલુ રાખી અને પછી કઠણ પરિશ્રમ અને લાઠીમાર દરમિયાન પણ તેમણે લાઠીઓને સહન કરી છે, પરંતુ સાથે સાથે તેમણે પ્રભુ સ્મરણ ચાલુ રાખ્યું છે અને તેમણે મૌનને પણ અપનાવ્યું છે. તો વિદ્યાર્થીઓને સમજાવવા માટે વિસાપુર જેલમાં સરળ ભાષામાં શ્રીમદ ભગવદ્ ગીતાનું વિવરણ તેમણે લખ્યું છે, જે જીવન ગીતા તરીકે ઓળખાય છે. ઈસવીસન 1934 સગુણ બ્રહ્મનો તેમને સાક્ષાત્કાર થયો છે. ઈસવીસન 1934
થી 1939 દરમિયાન હિમાલયમાં અઘોરી બાબા પાસે તેઓ ગયા છે. ધુઆધાર આ જે ધોધ છે તો એના પાછળ જે ગુફા હતી એ ગુફામાં તેમણે સાધના કરી છે. ચૈત્ર મહિનામાં છાંટાની 63 ધૂણીઓ પોતાની આજુબાજુ પ્રગટાવી નર્મદા કિનારે તપ્તશિલા પર અને નગ્ન બેસીને તેમણે સાધના કરી છે. શિરડીના સાંઈબાબાનું પ્રત્યક્ષ દર્શન અને આદેશ તો એ સાધનાના અંતિમ તબક્કામાં તેમને એમનું માર્ગદર્શન પ્રાપ્ત થયું છે. ઈસવીસન 1939 29 માર્ચ રામનવમી અને સંવત 1995 કાશીમાં તેમને નિર્ગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર થયો છે. હરિજન સેવક સંઘમાંથી તેમણે રાજીનામું પણ આપ્યું છે. 1939 થી 1976 સાધકોને તેઓ વ્યક્તિગત માર્ગદર્શન આપવા લાગ્યા છે. 1940માં વિમાન માર્ગે તેઓ અમદાવાદથી કરાચી જવા માટે તેમને ગૂઢ હુકમ થયો હતો. 1941 સુરજબાનો સ્વર્ગવાસ. તો સુરજબાને તેઓ માતા તુલ્ય માનતા હતા અને 1942માં હરિજન સેવક સંઘ પાસેથી તેઓ મુક્ત થયા છતાં પણ હરિજન કન્યા છાત્રાલય માટે મુંબઈમાં તેઓ ભંડોળ એકઠું કરવા 2 વખત પોલીસ દ્વારા તેમના ઉપર પાશવી જુલમ તેમને સહન કર્યો છે અને તે સમયે તેઓએ દેહાતીત અવસ્થા ભોગવી છે. ઈસવીસન 1943 ફેબ્રુઆરીમાં ગાંધીજીના પેશાબમાં જે ઝેરી જંતુઓ હતા તો ઝેરી જંતુઓ તેમણે પોતાની આધ્યાત્મિક શક્તિથી પોતાના પેશાબમાં એમણે લઈ લીધા અને આ રીતે નૈમિત્તિક તાદાત્મ્યનો અનુભવ તેમણે અનુભવ્યો છે. ઈસવીસન 1945 હિમાલયની 3જી યાત્રા તેમણે કરી છે અને તેમાં પણ તેમણે અનેક અનુભવો પ્રાપ્ત થયા છે. 1946માં હરિજન આશ્રમ અમદાવાદ અને મીરા કુટીરમાં તેમણે મૌન એકાંતનો આરંભ કર્યો છે. ઈસવીસન 1950માં દક્ષિણ ભારતમાં કુંભકોણમ આ સ્થળે કાવેરી નદી કિનારે હરિઓમ આશ્રમની તેમણે સ્થાપના કરી અને 1976માં આ આશ્રમ તેમણે બંધ કર્યો. ઈસવીસન 1954 થી સુરતમાં કુરુક્ષેત્ર આ સ્થળે એક ઓરડીમાં મૌન એકાંતનો તેમણે પ્રારંભ કર્યો છે. ઈસવીસન 1955 નડિયાદમાં શેરડી નદીના કિનારે હરિઓમ આશ્રમની તેમણે સ્થાપના કરી. ઈસવીસન 1956 સુરત કુરુક્ષેત્ર અહીં હરિઓમ આશ્રમની તેમણે સ્થાપના કરી. પહેલા ઓરડીની સ્થાપના હતી પણ પછી અહીં હરિઓમ આશ્રમની સ્થાપના સુરતમાં કરી. તો ગુજરાતમાં 2 આશ્રમો છે, એક નડિયાદમાં છે અને બીજો સુરતમાં રામદેર આ સ્થળે આવેલો છે. 1962 થી હરિઓમ આશ્રમ દ્વારા લોક કલ્યાણના કાર્યનો તેમણે આરંભ કર્યો છે. ઈસવીસન 1964 તો ભંડોળ એકઠું કરવા માટે ઉત્સવ ઉજવવા તેમણે પરવાનગી આપી છે. તો તેમના નિમિત્તે કોઈ પણ ઉત્સવો ઉજવાય અને તેના દ્વારા જે ભંડોળ એકઠું થાય તે સમાજ કલ્યાણ માટે વપરાતું હતું. તો ગામડાઓમાં શાળા માટે ઓરડા બાંધવા માટે પણ તેમણે ઘણું બધું દાન આપ્યું છે. 1968 થી 1975 શરીરમાં અનેક રોગ હતા છતાં તેમણે સતત પ્રવાસ કર્યો છે. તેમને જે આધ્યાત્મિક અનુભવો થયેલા તો તે આધ્યાત્મિક અનુભવના ગ્રંથોનું તેમણે લેખન અને પ્રકાશન કર્યું છે
તો આવા 36 ગ્રંથો તેમણે પ્રકાશિત કર્યા. ઈસવીસન 1976 ફાજલપુર મહી નદીના કિનારે શ્રી રમણભાઈ અમીન એમના ફાર્મ હાઉસમાં તારીખ 23 જુલાઈ 1976 રોજી ફક્ત 6 માણસોની હાજરીમાં આનંદપૂર્વક તેમણે દેહ ત્યાગ કર્યો અને તેમના માટે ભવિષ્યમાં કોઈ પણ ઈંટ ચૂનાનું સ્મારક કે એવી કોઈ પણ ઇમારત ઊભી કરવાનું તેમણે સ્પષ્ટ ના પાડી. અને તે નિમિત્તે લોકો દ્વારા એકઠો થયેલો ફાળો એ ગુજરાતના આંતરિયાળ વિસ્તારમાં પછાત ગામોમાં પ્રાથમિક શાળાની ઓરડી બાંધવા માટે વાપરવો. તો આ રીતથી જે કરોડો રૂપિયા ભેગા થયા તે સમાજના ઉત્થાન માટે વપરાય છે. તો એમના આશ્રમમાં 4 ઉત્સવ ઉજવાય છે. એક તો એમનો જન્મદિવસ, બીજો દીક્ષા દિવસ, ત્રીજો સાક્ષાત્કાર દિવસ અને ચોથો ગુરુ પૂર્ણિમા. આવા અદ્ભુત સંત છે. એમની જે જીવન લીલા છે એ પહેલા ફક્ત આપણે જીવનની મુખ્ય તવારીખ જ જોઈ છે. તો સંવત 1954 અને તેમાં ભાદરવો મહિનો હતો અને શુક્લ પક્ષ એ પૂરો થઈને જે કૃષ્ણ પક્ષ નો પ્રારંભ થયો હતો. તિથિ હતી ચોથ અને ઇંગ્રેજી સાલ પ્રમાણે 4 સપ્ટેમ્બર ઈસવીસન 1898 નો દિવસ હતો અને એ દિવસે પૂજ્ય શ્રી મોટાનો જન્મ થયો છે. એક પછી એક આપણે જે એમના જીવનની તવારીખ તો એ આપણે શ્રવણ કરીશું. આ પહેલા પ્રવચનમાં આટલું જ. બાકી હવે બીજા પ્રવચનમાં આપણે ક્રમશઃ શ્રવણ કરીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. હરિ ઓમ.